નમસ્કાર મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં મજા જશે। આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર। અને આજે પીપાવ વર્ધીમાં જવાનું છે, તો વ્લોગની અંદર ઠેઠ સુધી બનાવી રહ્યો અને સપોર્ટ કરતા રહ્યો। અને હાલો હવે જઈએ છીએ આપણે પીપાવમાં। તો રોડે તો આવી ગયા છે, તો સારું હવે જઈ અને ત્યાં સુધી વ્લોગની અંદર બન્યા રહીજો। તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે પીપાવની અંદર। આપણે જે વર્ધીની ગાડી છે ત્યાં ને એક બે ટ્રીપ તો મારી દીધી છે, અને પછી મેં કીધું હવે કેમેરો ખોલી। તો બસ અહીં બેઠા છીએ અને પેક બોલેરો છે અને બસ બેઠા છીએ। તો અટાણુંથી જેવો સપોર્ટ કર્યો એવો જ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, એટલે આગળ લેવલ વધે અને 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય। તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલો મળીએ આગળ પાછા। તો ફાઇનલી મિત્રો કારુના જમી લીધા છે, જમી અને બસ કારુના અહીંથી આમને આટા મારી છે, જ્યાં વ્લોગ ઉતારવાનો સમય રહેતો નથી। અત્યારે હું તમને દેખાડું જટીયા છીએ। જટીયા આપણે શિયાળ બેટ છે, અહીંથી જે ચોખ્ખું દેખાઈ રહ્યું છે। દરિયાની વચ્ચોવચ છે શિયાળ બેટ, સોય ફરતો દરિયો છે ને કંઈક આ પ્રકારની જેટી છે। આ છે ક્યુસી। તો બસ અહીંયા બેઠા છીએ અને પછી મળીએ અને ત્યાં સુધી જોડાઈએ। તો મિત્રો 5:30 થવા આવ્યા છે ને બસનો પણ ટાઈમ થઈ ગયો છે। તો હવે ઉતારો કંઈ નક્કી નથી હવે, ને વિડીયો એડિટિંગ કરવામાં અને એમ ઘણું મોડું થઈ ગયું છે એડિટિંગ કરવામાં અને થંબનેલ ને બધું નાખવામાં। તો કારે વિડીયો ઉતારો કંઈ નક્કી નથી। તો તાવથી વ્લોગની અંદર બનાવી બસમાં ઉતારું કે પછી ઘરે ટાઈમ થઈ ગયો છે, 5:30 થવા આવ્યા છે, પછી થઈ ગઈ છે, ત્યાં લગી વ્લોગની અંદર બનાવ્યો। તો મિત્રો ઉતરી જશે અહીંયા ઘરે અને અત્યારનું વાતાવરણ તો જુઓ તમે। વરસાદી વાતાવરણ નીકળ્યું છે ને હવે 2 થી 3 દિવસમાં વરસાદ આવશે એ પાકી વાત છે। બસ સારું પહોંચી ગયા છીએ ને આગળ મળીએ પાછા, બન્યા રહેજો બ્લોગની અંદર। તો ફાઇનલી મિત્રો રાતના વાગ્યા છે 10:30 ને પવન એવો ઉપડ્યો છે અત્યારે, વાત જ પૂછોમાં। વાવાઝોડાનો પવન છે આખો, હા હુરુડું આખું થાય છે, ચારેય બાજુથી પવન આવે છે। ધીમી ધારે સાટા પણ ચાલુ થઈ ગયા છે મિત્રો, ને વીજળી પણ હારી પીટની છુપ છુપ થાય છે। વરસાદ જુઓ, સાટા ચાલુ થયા છે, વીજળી ને કડાકાન ભડાકાન થાય છે, લાઇટે વહી ગઈ છે ને તોફાની વાતાવરણ છે હાવ। ભયાનક એન્ટ્રી છે હજી તો વરસાદની। મારે એમ હતું 3-4 દીમાં વરસાદ હું તમને દેખાડી એમ કહેતો, પણ 3-4 દીમાં નહીં, નાઇટમાં જ આવી ગયો અત્યારે નથી આવ્યો। તો મિત્રો ફળિયું પલ્લી ગયું એટલે વરસાદ આવી ગયો, તો બહુ બત્તી કરીને દેખાડવાનું તમને। એમાં ફોક્સ નથી, નકર તમને ફોક્સથી દેખાડત। સૌ પ્રથમ વરસાદની એન્ટ્રી
કંઈક આ રીતની છે. અંધારા એન્ટ્રી છે, અંધારામાં. માથેથી હા પાણી નથી પડતું, જૈન આવે છે ને ઓલા સિમેન્ટ ખરે કોરો હોય ને, કોરોમાંથી તો મિત્રો પવન બેસી ગયો છે એવો ને વરસાદ ચાલુ થઈ ગયો છે. ને ગામડામાં મજા જ એક આવી છે કે મસ્તીનો પવન આવે, ધીમો ધીમો, ટાઢો ટાઢો, અને હેન બુસ્કટ કાઢીને હેન મજાના બેઠા હોય, એવો ટાઢો ટાઢો પવન આવે ને એવી મજા આવે કે વાત જ પૂછો. ને હવેથી આજથી તો ઉનાળો ગયો એમ જ સમજી લેવાનું. બાપા કેટલા માલ ઢોર ને કેટલા હેરાન થઈ ગયા, જ્યાં રેઢા રખડતા હે ઢોર એ કેટલા બિચારા હેરાન થયા હે પાણી વિનાના, આમ તેમ. વરસાદ આવે એ લોકોને નથી ગમતું, લેકિન વરસાદ ભગવાન જાણીને જોઈને જ કરે છે. ને વરસાદ આવ્યો સારું. જુઓ હવે તો અત્યારે ટાઢું કેવું વાતાવરણ છે. અને તમારી ત્યાં કોમેન્ટ કરી દેજો, કદાચ તમારી ત્યાં આવ્યો છે વરસાદ ને આવું હવામાન ને, તો તમારી ત્યાં કેટલા વાગે આવ્યું કહેજો મને, અને કોમેન્ટ કરજો, જરૂરથી કોમેન્ટ કરજો મને. વિડીયોનો ટાઈમિંગ ગોઠવેલો રાખું છું કેટલાનો, 5:30નો. 5:30માં એટલે બધા બહુ કાંઈ વ્યૂ આવતા નથી. તો પાછું એવું લાગે છે કે સવારમાંથી વિડીયો અપલોડ કરાય તો આખો દી હાલ્યા કરે એવું બધું છે. ને બસ સારું, બ્લોગની અંદર આજે આટલું જ. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીશું આવા જ વ્લોગની અંદર વીજળી કડાકાની સાથે. રાહુજી જય માતાજી, હર હર મહાદેવ. ચેનલની અંદર ખાસ નવા આવી ગયા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નવા નોટિફિકેશન મળતા રહે. એટલે બેલ આઇકન દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરો, એટલે અમારી જેવા નાના માણસો થોડાક આગળ આવે. અને હું તમને કંઈક સારું દેખાડવાની કોશિશ કરું, અને કંઈક સારું કામ કાર્ય કરું, જે વિચાર્યું હોય કે ભાઈ ગમે નહીં કે ગમે તે સારું કામ કાર્ય કરીએ આપણે લોકોની ભલાઈ માટેનું. તો એ માટે ચેનલ બનાવેલી છે. ને પહેલાં તો આપણી થોડી ભલાઈ થઈ જાય એવું છે, પછી લોકોની ભલાઈ થાય. એટલે ચેનલને આગળ વધારો. ને બસ, જય માતાજી, ગુડ નાઇટ, હર હર મહાદેવ, શુભ રાત્રિ, ટાટા.